એચએમ કિચનમાં આજે બનાવવા જઈ રહ્યા છીએ ગોળવાળો અડદિયા પાક. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. તો સૌપ્રથમ એક કઢાઈ લઈશું. તે કઢાઈની અંદર ઘી એડ કરીશું. અત્યારે થોડું ઘી એડ કરીએ છીએ. ઘી થોડું ગરમ થાય ત્યારબાદ તેની અંદર ગુંદરને તળવાનો છે. તો મેં અહીં ગુંદરને લીધો છે. તો આપણે જોઈએ કે ઘી ગરમ થવા આવ્યું છે. આ રીતનો ગુંદર મેં લીધો છે. તેને પહેલાં થોડું એડ કરી અને ચેક કરી લઈએ કે ઘી ગરમ થયું છે કે નહીં. વધારે પડતું ઘી ગરમ પણ નહીં થવા દેવાનું. ગુંદર ફૂટવા લાગે તેટલું જ ઘી ગરમ થવા દેવાનું છે. તો ગુંદર તળાવવા લાગ્યો છે. તો હવે આ ગુંદરને એક પ્લેટમાં લઈ લઈએ અને બાકીનો ગુંદર છે તેને ઘીમાં એડ કરી દઈશું. તો આ રીતે મેં બધા જ ગુંદરને બહાર લઈ લીધો અને હવે બાકીનો ગુંદર એડ કરી અને તેને ઉલટ સુલટ કરી અને એકદમ સરસ ફ્રાય કરી લઈએ. ગુંદર એકદમ સરસ ફૂલી જાય તે રીતનો ગુંદરને તળવાનો છે. બધા જ ગુંદરને તે પ્લેટની અંદર કાઢી લઈશું. અહીં મિત્રો આ વખતે અડદિયા એકદમ અલગ રીતે જ બનાવવા જઈ રહ્યા છીએ. બધું જ ગુંદર તળાઈ ગયું અને ગુંદરને બહાર લઈ લઈએ. ત્યારબાદ તે જ ઘીની અંદર ડ્રાયફ્રૂટ કટ કરી અને મેં રાખ્યા છે તે ડ્રાયફ્રૂટને ફ્રાય કરવાના છે. તો આ ઘીની અંદર આ ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લઈએ. તેને પણ 1 થી 2 મિનિટ રહેવા દઈ અને એકદમ સરસ ક્રન્ચી ડ્રાયફ્રૂટ તૈયાર થાય ત્યાં સુધી રહેવા દઈશું. 2 મિનિટ ઉલટ સુલટ કરી અને તેને બધી જ જગ્યાએથી વ્યવસ્થિત ફ્રાય કરી લઈએ અને હવે તેને પણ એક પ્લેટમાં લઈ લઈએ. તો અહીં મેં ફરીવાર કઢાઈ મૂકી અને તેની અંદર 2 વાટકી અડદનો લોટ એડ કર્યો છે. હવે તેની અંદર ઘી એડ કરીશું. અત્યારે થોડું ઘી એડ કરીએ છીએ. હું જરૂર પ્રમાણે 1-2 ચમચી ઘી એડ કરતી જાઉં છું અને લોટ શેકતી જાઉં છું. આની પહેલાં પણ મેં તમને મીઠાઈમાં કહેલું કે એકસાથે ઘી એડ નહીં કરી દેવાનું. ધીમે ધીમે ઘી એડ કરતું જવાનું અને લોટને શેકતું જવાનું. જ્યારે જરૂર પડે ત્યારે ઘી એડ કરતું જવાનું. હજી થોડી ઘીની જરૂર છે તો થોડું ઘી એડ કરી દઈએ જેથી ચમચાથી ચલાવવામાં એકદમ ઇઝી થાય. તો આ ઘી એડ કર્યા બાદ ફરી મિશ્રણને મિક્સ કરીશું. અને લોટને ધીમા તાપે શેકીશું. અહીં હું તમને વિડીયો કોઈ પણ સ્કીપ કર્યા વગર જ બતાવું છું. અડદનો લોટ છે જેને ધીમા તાપે શેકવો ખૂબ જ જરૂરી છે. તો જ અડદિયામાં સારી મીઠાશ આવશે. ફરી થોડું ઘી એડ કરીએ. મિશ્રણ હંમેશા લચકા પડતું જ રહેવું જોઈએ. ફરી ઘી એડ કરી અને ચમચાની મદદથી તેને સરસ ચલાવી લઈએ.
આ રીતે લોટ ઘણો બધો શેકાઈ ગયો છે. તો હવે તેની અંદર એક વાટકામાં દૂધ લેવાનું અને તેને થોડું થોડું દૂધ એડ કરતું જવાનું અને તે બધું દૂધ વારાફરતી એડ કરતું જવાનું. જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી ચમચાની મદદથી આ રીતે ચલાવતું રહેવાનું અને થોડી વાર રહી પાછું થોડું દૂધ એડ કરવાનું છે. આ દૂધ એડ કરવાથી આપણે જે આગળ ડાયરેક્ટ લોટ લીધો તો તે લોટને મેં દૂધનો ધાબો નહોતો દીધો અને આ રીતે હું ડાયરેક્ટ જ દૂધ એડ કરું છું. તો દૂધ બધું જ બળી પણ જશે અને એકદમ સરસ દૂધનો માવો તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે લોટમાં કણી પડવા લાગી છે. તો આ રીતે દૂધ બળી ગયું ત્યારે ફરીથી પાછું થોડુંક દૂધ એડ કરીએ અને મિશ્રણને સરસ મિક્સ કરતા જઈએ. 3 થી 4 વાર દૂધ એડ કરવાથી બધું જ દૂધ પૂરેપૂરું એડ થઈ જાય છે અને તમારું મિશ્રણ આ રીતનું તૈયાર થઈ જાય છે. ફરી જરૂર પડશે તો ઘી એડ કરીએ આપણે થોડું. મિશ્રણ એકદમ લચકા પડતું થઈ ગયું છે અને લોટ ઘણો શેકાઈ ગયો છે. તમે પહેલાં જોયું હોય તો લોટ સફેદ હતો અને હવે લોટનો કલર ઘણો ચેન્જ થઈ ગયો છે. બ્રાઉન કલર થાય ત્યાં સુધી લોટને શેકવાનો હોય છે. હજી થોડી વાર રહેવા દઈ અને આ રીતનો બ્રાઉન કલર થાય અને લોટ હળવો થાય ત્યારબાદ તેની અંદર 2 ચમચી અડદિયાનો મસાલો અને ગુંદર એડ કરીશું. જે આપણે અગાઉ તળીને રાખ્યો હતો તે ગુંદરને મેં ક્રશ કરી લીધો છે. તે ક્રશ કરેલો ગુંદર એડ કરીશું. સાથે સાથે ડ્રાયફ્રૂટ જે ફ્રાય કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું. બધા જ મિશ્રણને એકદમ સરસ ચમચાની મદદથી ચલાવી અને મિક્સ કરી લેવાનું છે. અહીં હજી થોડું મિશ્રણ ઘટ લાગે છે તો થોડું ઘી એડ કરીએ જેથી ગોળ આવવાથી તમારું અડદિયું એકદમ સોફ્ટ રહેશે. તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અહીં ગેસ બંધ કરી અને ત્યારબાદ ગોળ એડ કરવાનો છે અને ગોળ સમારી અને રાખ્યો હતો. તો 2 વાટકી અડદનો લોટ હતો તેની સામે 1 વાટકી ગોળ એડ કર્યો છે. મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી અને તેને મિક્સ કરી લીધા બાદ ચોકીમાં ઢાળી દઈશું. તમારે અડદિયા વાળવા હોય તો થોડું મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેમાંથી તમે અડદિયા પણ વાળી શકો છો. અત્યારે હું આ અડદિયાનું મિશ્રણ બધું જ ચોકીમાં લઈ રહી છું અને તેને એકદમ સરસ રીતે પાથરી દઈશું. તો આ રીતે તેને ચમચાની મદદથી બધે સ્પ્રેડ કરી અને આખી ચોકીમાં સરસ વ્યવસ્થિત પાથરી દીધું છે. તો તેને હવે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈએ અને જે ગુંદર એડ કર્યો હતો તેમાંથી થોડો ગુંદર પણ મેં રાખ્યો હતો તેને પણ તેનાથી ગાર્નિશ કરી દઈએ. તો ગુંદર અને ડ્રાયફ્રૂટથી એકદમ અડદિયા પાક આપણો સરસ લાગે છે. તો મિત્રો જોયું ને કે આટલી જલ્દી મારો અડદિયા પાક તૈયાર થઈ ગયો છે. તો તમને આ રેસીપી કેવી લાગી તેની પણ મને કોમેન્ટ કરો. મિત્રો ખાંડના અડદિયા પાક તો આપણે ઘણીવાર બનાવ્યા હોય છે જેમાં ચાસણીની પણ માથાકૂટ હોય છે. ક્યારેક વધારે ક્યારેક ઓછી ચાસણી થાય છે. તો આપણે આ રીતે બનાવશું તો ચાસણીની માથાકૂટ પણ નહીં રહી. હું તમને થોડી વાર રહીને આ કટ કરીને બતાવું તો પણ એકદમ સરસ કટ પણ થાય છે અને એકદમ સરસ પીસ પણ તૈયાર થયા છે. તો
મિત્રો તમે ક્યારે બનાવો છો તેની મને કોમેન્ટ જરૂર કરો. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો તમે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફરી નવા વિડીયો સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ મિત્રો.